આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 70। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, જ્યારે પ્રાતઃકાળ થવા આવતો અને કુકડા બોલવા લાગતા, ત્યારે રાત્રે શ્રી કૃષ્ણે કંઠમાં આલિંગન આપેલી તેમની સ્ત્રીઓ તેમનાથી વિખૂટા થવું પડશે એમ જાણીને વ્યાકુળ થઈને કુકડાઓને ગાળો દેવા લાગતી। કલ્પવૃક્ષ વનના વાયુઓથી આનંદ પામીને ભમરા ગુંજારવ કરવા લાગતા, અને ત્યારે નિદ્રા રહિત થયેલા પક્ષીઓ બંદી જનોની પેઠે શ્રી કૃષ્ણને જગાડતા હોય તેમ કલરવ કરવા લાગતા। એ પ્રભાતનો સમય જો કે અત્યંત સુંદર હતો, તો પણ પતિ શ્રી કૃષ્ણના બે બાહુઓ વચ્ચે રહેલા રૂક્મિણી પતિના આલિંગનથી વિયોગ થશે એમ વિચારીને તે સુંદર અને પવિત્ર બ્રાહ્મ મુહૂર્તને પણ સહન કરી શકતા નહીં। પછી શ્રી કૃષ્ણ બ્રાહ્મ મુહૂર્ત માંગ ઉઠીને હાથ પગ ધોઈને જળનું આચમન કરીને પછી પ્રસન્ન ચિત્તે પોતાના સ્વસ્વરૂપનું ધ્યાન કરવા લાગતા। જે સ્વરૂપ પ્રકૃતિથી પર એક જ સ્વયં પ્રકાશ ઉપાધિ રહિત નિત્ય સ્વભાવથી જ સદા અવિદ્યા રહિત બ્રહ્મ નામવાળું અને જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા નાશનું કારણ પોતાની સત્વગુણ આદિક શક્તિઓથી જણાયેલા અસ્તિત્વવાળું તથા આનંદયુક્ત છે। પછી નિર્મળ જળમાં સ્નાન કરીને બે વસ્ત્રો પહેરીને સર્વશ્રેષ્ઠ શ્રી કૃષ્ણ સંધ્યોપાસન વગેરે સર્વક્રિયા સમુદાય તથા સૂર્યોદય પહેલા ભગવાને અગ્નિહોમ કરીને મૌન રહી ગાયત્રી જપ કરતા। પછી આત્મજ્ઞાની શ્રી કૃષ્ણ ઉદય પામતા સૂર્યનું ઉપસ્થાન કરીને પોતાના અંશરૂપ દેવો ઋષિઓ તથા પિતૃઓને તૃપ્ત કરતા હતા ને પછી વૃદ્ધો તથા બ્રાહ્મણોની પૂજા કરતા હતા। સુવર્ણથી મઢેલા શિંગડાંગ વાળી, રૂપાથી મઢેલી ખરીઓ વાળી, સારા સ્વભાવની મોતીઓની માળાઓ વાળી, દૂધની એક વખત વિયાયેલી વાછરડાંગ સહિત તથા ઉત્તમ વસ્ત્રો પહેરાવેલી 13,084 ગાયો, તેઓ દરરોજ શણગારેલા બ્રાહ્મણોને રેશમી વસ્ત્ર, મૃગચર્મ તથા તલ સાથે આપતા। પછી પોતાની વિભૂતિ રૂપ ગાયો, બ્રાહ્મણો, દેવો, વૃદ્ધો, ગુરુઓ તથા સર્વ પ્રાણીઓને નમસ્કાર કરીને પછી શ્રી ભગવાન માંગલિક વસ્તુઓનો સ્પર્શ કરતા હતા। હે પરીક્ષિત, જો કે ભગવાનના શરીરનું સ્વાભાવિક સૌંદર્ય જ મનુષ્ય લોકનો અલંકાર છે, તો પણ તેઓ પોતાના પીતાંબર વગેરે દિવ્ય વસ્ત્રો, કૌસ્તુભ વગેરે આભૂષણો, પુષ્પમાલા, ચંદન, દિવ્ય અંગરાગ વગેરેથી પોતાને વિભૂષિત કરતા। પછી ઘી, દર્પણ, ગાયો, બળદો, બ્રાહ્મણો તથા દેવોના દર્શન કરતા શહેરના તથા અંતઃપુરના સર્વ વર્ણના લોકોની ઈચ્છા પ્રમાણે તેઓને ઇષ્ટ વસ્તુઓ અપાવતા। પ્રધાન મંડળને પણ તેની ઈચ્છાઓથી સંતોષીને તેનું સન્માન કરતા હતા। પછી પ્રથમ બ્રાહ્મણોને, સ્નેહીઓને, પ્રધાનોને તથા સ્ત્રીઓને પુષ્પમાળા, પાન બીડાં તેમજ વિલેપન વહેંચીને તેનો પોતે ઉપયોગ કરતા। તે પછી દારૂક સારથી, સુગ્રીવ વગેરે ઘોડા જોડેલો પરમ અદ્ભુત રથ હાજર કરીને આગળ ઊભો રહેતો। એટલે સૂર્ય જેમ પૂર્વાચલ ઉપર ચડે તેમ ભગવાન પોતાના હાથથી સારથીનો હાથ પકડીને સાત્યકી તથા ઉદ્ધવની સાથે રથ ઉપર ચડતા। એ વખતે અંતઃપુરની સ્ત્રીઓ લજ્જાયુક્ત પ્રેમ દ્રષ્ટિથી શ્રી કૃષ્ણને જોતી રહેતી હતી। પછી શ્રી કૃષ્ણ હસતા તે સ્ત્રીઓના મનને હરતા તેમનાથી કષ્ટથી વિદાય પામીને
અંતઃપુર માંથી બહાર નીકળતા. હે રાજા, તે પછી સર્વ યાદવોથી વીંટળાઈને તેઓ સુધર્મા નામની સભામાં પ્રવેશ કરતા, કે જ્યાં બેઠેલા પ્રાણીઓને 6 ઉર્મિઓ સતાવતી નથી. આ પ્રકારે પ્રભુ શ્રી કૃષ્ણ પોતાની કાંતિ વડે દિશાઓને પ્રકાશમાન કરતા તે સભામાં ઉત્તમ યાદવોથી વીંટળાઈને ઉત્તમ આસન પર વિરાજતા હતા. ત્યારે આકાશમાં તારાઓથી ચંદ્રની પેઠે શોભતા હતા. હે રાજન, તે વખતે હાસ્ય કરાવનારા વિદૂષકો અનેક જાતના હાસ્ય રસથી અને નટાચાર્યો તથા નર્તકીઓ પોતપોતાના સમુદાયની સાથે નૃત્યો કરીને ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરતા હતા. તેમજ સુગ, માગધ તથા બંદીજનો મૃદંગ, વીણા, મુરજ, વેણુ, તાલ તથા શંખના શબ્દો કરી નૃત્ય, ગાન તથા શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા. વળી ત્યાં બેઠેલા કેટલાક વક્તા બ્રાહ્મણો વેદ મંત્રોનું વ્યાખ્યાન કરતા અને પવિત્ર યશવાળા પ્રાચીન રાજાઓની કથાઓ કહેતા. હે રાજન, એક દિવસ પૂર્વે કદી ન જોયેલો એક નવીન પુરુષ ત્યાં આવ્યો. દ્વારપાળોએ ભગવાનને તેની ખબર આપીને તેને સભામાં દાખલ કર્યો. તેણે 2 હાથ જોડીને પરમેશ્વર શ્રી કૃષ્ણને નમસ્કાર કરીને જરાસંધે કેદ કરવાથી થયેલું રાજાઓનું દુઃખ જણાવ્યું કે, હે કૃષ્ણ, જરાસંધના દિગ્વિજય વખતે જે 20,000 રાજાઓ તેને નમ્યા નહીં, તેઓને તેણે ગિરિવ્રજ નામના કિલ્લામાં બળાત્કારે કેદ કર્યા છે. તેઓ આપને વિનંતી કરે છે કે, હે કૃષ્ણ, હે ચતર્ક્ય સ્વરૂપવાળા, હે શરણાગતના ભયનો નાશ કરનારા, અમે વેદ બુદ્ધિને લીધે સંસારથી ડરતા આપને શરણે આવ્યા છીએ. આ જગતના લોકો શાસ્ત્રમાં નિષેધેલા કર્મોમાં તથા કામ્ય કર્મોમાં તત્પર રહીને આપે જ પંચરાત્ર શાસ્ત્રમાં કહેલા આપના પૂજનરૂપી પોતાના ધર્મમાં પ્રમાદી રહે છે. તેટલામાં તો બળવાન કાળ એ લોકોના જીવિતની આશાનો આ લોકમાં જ જલ્દી નાશ કરે છે. તે કાળ મૂર્તિ આપ ભગવાનને અમારા નમસ્કાર હો. હે ઈશ્વર, હે જગતના નિયંતા, આપ પોતાના અંશરૂપ બળદેવજી સાથે સત્પુરુષોનું રક્ષણ કરવા માટે તથા દુષ્ટોને શિક્ષા કરવા માટે આ લોકમાં અવતર્યા છો. છતાં બીજા જરાસંધ વગેરે પુરુષો આપની પણ આજ્ઞા માનતા નથી. તે અમે સમજી શકતા નથી. જો એમ કહેવામાં આવે કે જરાસંધ અમને દુઃખ નથી આપતો, પણ એના નિમિત્તે અમારા દુષ્કર્મો જ અમને દુઃખી કરી રહ્યા છે, તો એ પણ બરાબર નથી. કારણ કે જ્યારે અમે આપના પોતાના બન્યા છીએ ત્યારે અમારા દુષ્કર્મો અમને કેવી રીતે ફળ આપવા સમર્થ થઈ શકે? એથી આપ કૃપા કરીને અવશ્ય આ કલેશથી અમને મુક્ત કરો. હે નિયંતા, રાજાનું દુઃખ તો સ્વપ્ન જેવું છે, કેમ કે તે પરાધીન છે. વળી હાલમાં અમે નિરંતરના ભયથી મૂળદા જેવા શરીર વડે પુત્ર સ્ત્રી આદિની ચિંતાને જ ધરીએ છીએ. અહોહો, ખેદની વાત છે કે નિષ્કામ પુરુષોને આપની પાસેથી પામવા યોગ્ય સ્વતઃ સિદ્ધ આત્મસુખ ત્યજીને આપની માયાથી અમે અત્યંત વિષયાસ્પદ બનીને અહીં દુઃખ ભોગવીએ છીએ. નમ્ર પુરુષોના શોકને દૂર કરનારા ચરણ યુગલ વાળા આપ અમને આ જરાસંધ નામના કર્મજન્ય પાશથી છોડાવો. જરાસંધ પોતે એકલો જ 10,000 હાથીઓનું બળ ધારણ કરે છે, અને તેથી જ તેને સિંહ જેમ બકરીઓને પૂરી રાખે તેમ અમને પોતાના ઘરમાં કેદ કર્યા છે. હે ઉત્તમ ચક્રધારી અજિત, જરાસંધને 18 વાર થયેલા આપ સાથેના યુદ્ધમાં 17 વાર આપે નસાડ્યો હતો, પણ 18મી વખત અનંત પરાક્રમવાળા છતાં મનુષ્ય શરીરથી વિનોદ કરતા આપને માત્ર એક જ વાર જીતીને જરાસંધ ગર્વિષ્ઠ થઈને
આપની પ્રજારૂપ અમને પીડે છે, માટે તેમાં યોગ્ય લાગે તેમ આપ કરો. વળી ફરીવાર દૂત બોલ્યો, એ રીતે જરાસંધે કેદ કરેલા રાજાઓ આપના દર્શનની ઈચ્છા રાખીને આપના ચરણમૂળને શરણે આવ્યા છે. તો આપ તે ગરીબ રાજાઓનું ભલું કરો. અને શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, રાજાઓનો દૂત એમ કહેતો હતો. એટલામાં પિંગળી જટાનો સમૂહ ધારણ કરતા મહા તેજસ્વી દેવર્ષિ નારદજી સૂર્યની પેઠે ત્યાં પ્રગટ થયા. તેમને જોઈને સર્વ લોકેશ્વરોના ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણે સભ્યો તથા સેવકો સાથે હર્ષથી ઉઠીને મસ્તક વડે વંદન કર્યું. પછી આસન સ્વીકારી બેઠેલા મુનિની શ્રદ્ધાથી પૂજા કરીને મધુર વાક્યો વડે તેમને તૃપ્ત કરતા શ્રીકૃષ્ણ બોલ્યા, જે હમણાં ત્રણે લોકોને કોઈ તરફથી ભય તો નથી ને? આપ તો સર્વ લોકોમાં ફરો છો, તેથી અમને લોકોનું વૃત્તાંત જાણવા રૂપ મોટો લાભ થાય છે. ઈશ્વર જેઓનો કરતા છે એવા આ લોકોમાં આપને કંઈ અજાણ્યું નથી, માટે હે નારદજી, પાંડવો હમણાં શું કરવા ઈચ્છે છે તે આપને અમે પૂછીએ છીએ. ત્યારે શ્રી નારદજી બોલ્યા, જે હે વ્યાપક વિભો, જગત સ્રષ્ટા બ્રહ્માને પણ માયાથી મોહ ઉપજાવનારા અને પ્રત્યેક ભૂતમાં પોતાની વિદ્યા વગેરે શક્તિઓથી અંતર્યામીપણે વર્તતા છતાં કાષ્ટમાં અગ્નિની પેઠે પોતાની શક્તિઓથી જ ઢંકાયેલા પ્રકાશવાળા આપની દુર્લંધ્ય માયા મેં ઘણી વખત જોઈ છે. તેથી આપ આવો પ્રશ્ન કરો એમાં મને કંઈ આશ્ચર્ય થતું નથી. આ જગત મિથ્યા જ છે, છતાં આપની માયાને લીધે જ સત્ય હોય તેવું ભાસે છે. તે આ જગતને પોતાની માયાથી સર્જતા અને સંહારતા આપના ચેષ્ટિકને સારી રીતે જાણવા કોણ યોગ્ય છે? સ્વસ્વરૂપથી જ સર્વ વસ્તુઓથી વિલક્ષણ સ્વરૂપવાળા અચિંત્ય આપ પરમાત્માને હું કેવળ નમસ્કાર જ કરું છું. અવિદ્યારૂપી અંધકારથી વીંટળાયેલો જીવ અનર્થ પમાડનારા શરીરને લીધે જ સંસાર પામે છે, અને તે શરીર વડે પોતે કેમ છૂટે તે પણ જાણતો નથી. આવા જીવ માટે જ આપે લીલાવતારો ધારીને પોતાનો યશરૂપી દીવો પ્રજ્વલિત કર્યો છે. તે આપને હું શરણે આવ્યો છું. આપ સર્વ જાણો છો તો પણ મને પૂછો છો. તેથી આપની ફોઈના પુત્ર અને આપના ભક્ત યુધિષ્ઠિર રાજાની હમણાં જે કરવાની ઈચ્છા છે તે મનુષ્યના જેવી લીલા કરતા આપ બ્રહ્મને તે હું કહી સંભળાવું છું. પાંડવ યુધિષ્ઠિર રાજા ચક્રવર્તીપણાને ઈચ્છિત રાજસૂય મહાયજ્ઞથી આપનું યજન કરશે, માટે આપ તેમની એ કામનાને સંમતિ આપજો. હે દેવ, એ મહાયજ્ઞમાં આપનું દર્શન કરવા ઈચ્છતા દેવો વગેરે અને યશસ્વી રાજાઓ આવવાના છે, માટે આપે ત્યાં પધારવું જ જોઈશે. હે ઈશ્વર, પરબ્રહ્મમય આપનું કેવળ શ્રવણ, કીર્તન તેમજ ધ્યાન કરવાથી ચાંડાલો પણ પવિત્ર થાય છે. તો જેઓને આપનું દર્શન અથવા સ્પર્શ થાય તો તેઓ પવિત્ર થાય, એમાં તે શું કહેવાનું હોય? હે ભુવન મંગલ, સ્વર્ગ, પૃથ્વી તથા પાતાળમાં પથરાયેલો આપનો નિર્મળ યશ દિશાઓને ચંદરવાની પેઠે શણગાર રૂપ થઈને જગતને પવિત્ર કરે છે. અને તે જ પ્રમાણે સ્વર્ગમાં મંદાકિની, પૃથ્વી ઉપર ગંગા અને પાતાળમાં ભોગવતી કહેવાતું આપનું ચરણજળ સમગ્ર જગતને પવિત્ર કરે છે. પછી શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, એમ નારદજીએ કહ્યું ત્યારે પોતાના પક્ષમાં યાદવો જરાસંધને જીતવાની ઈચ્છાથી યુધિષ્ઠિરના યજ્ઞમાં જવાની વાત માન્યા નહીં. એટલે શ્રી કૃષ્ણ હસતા હસતા સુંદર વાણીથી
સેવક ઉદ્ધવજીને કહેવા લાગ્યા કે તમે અમારા ઉત્તમ નેત્ર અને મિત્ર છો, તેમજ ગુપ્ત મંત્રણાઓથી સાધી શકાય એવા કાર્યોના પરિણામને જાણનારા છો. માટે આ વિશે જે કરવા યોગ્ય હોય તે કહો. અમે તમારા કહેવા પર શ્રદ્ધા રાખીશું અને તમે કહેશો તેમ જ કરીશું. વળી શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, સ્વામી શ્રી કૃષ્ણ સર્વજ્ઞ હતા. છતાં તેમણે અજ્ઞાનીની પેઠે ઉદ્ધવજીને પ્રશ્ન કર્યો. એટલે ઉદ્ધવજીએ શ્રી કૃષ્ણની આજ્ઞાને મસ્તકે ચડાવીને તેમને કહેવા લાગ્યા. અને શું કહે છે તે આપણે આગળના અધ્યાયમાં સાંભળશું. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદ પૂર્વાર્ધને વિશે 70મો અધ્યાય સમાપ્ત. ને અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.